તો મેં અને ખુશ્બુએ માલપરા જવા માટે રિક્ષા કરાવી દીધી છે. અમારું ગામ માલપરા છે, જે બગદાણાથી 14 કિલોમીટર થાય છે. ને અહીંયા અમે છકડો કરાવ્યો છે એકદમ દેશી સ્ટાઇલમાં. અને બધા લગેજ રહીને પેલી બાજુ ઊભા છે, તો અમે એ લોકોને લેવા જઈ રહ્યા છીએ. મજા આવી રહી છે. ગામડાની મોજ જે કહી શકાય ને, એ અસલી મજા અમે અત્યારે લઈ રહ્યા છીએ. તો અહીંયા અમે બધા છકડામાં બેસી ગયા છીએ અને અમારા ગામ તરફ જવા નીકળી રહ્યા છીએ. જય જય ચાલ્યા ગામડે. હા, અમે એન્ટ્રી કરી ચૂક્યા છે અમારા ગામમાં. હા, અમારા ગામની પહેલી દુકાન છે. હા, અમે આવી ચૂક્યા છે અમારા ગામમાં, એન્ટ્રી કરી ચૂક્યા છે. આ અમારા ગામના ઘોડાઓ. અત્યારે અમે અમારા ગામ પહોંચી ચૂક્યા છીએ અને અમે એન્ટ્રી કરી ચૂક્યા છીએ અમારા ગામમાં. મારો ધ્રુવ એની પહેલી વખત આવ્યો છે એના ગામમાં. ધ્રુવ ખુશ છે ને? તો ચાલો હવે ગામમાં જઈએ. મારો ધ્રુવ ખુશ છે. તો અત્યારે અમે આવી ગયા છીએ અમારા ગામ, એટલે અમારા મૈયા દાદાના ઘરે આવ્યા છીએ. અને અહીંયા અમે બધા મારા મમ્મી, રશ્મિ, સોનુબેન બધા નિવેજ બનાવી રહ્યા છે. ચાલો હું તમને બતાવું. આ છે અમારા મૈયા દાદાનું ઘર. અહીંયા ધ્રુવ અને ભવ્યા બેઉ ગામડાને એન્જોય કરી રહ્યા છે, ગામડાની શુદ્ધ હવા માણી રહ્યા છે. અહીંયા છે અમારી રશ્મિ, જે છે તો શહેરની, બટ અહીંયા દેશી રીતે બધું ચૂલો અને બધું સળગાવી રહી છે. અહીંયા ચોખા બની રહ્યા છે, માતાજીનો નિવેશ કહી શકાય. અહીંયા મારા પપ્પા છે, આ મૈયા દાદા છે. અહીંયા સોનુબેન ને ખુશ્બુબેન કાંદા કાપી રહ્યા છે. મારી મમ્મી નિવેદની શરૂઆત કરી દીધી છે અને અહીંયા આપણા નિવેદ બની રહ્યા છે. તો અત્યારે હું મારા છોકરાઓને, એટલે કે મારા ભાણિયાઓને અને મારા ધ્રુવને બધાને અમારું જે ઘર છે એ બતાવવા જઈ રહ્યો છું. ઘર તો હવે નથી રહ્યું, પણ ત્યાં ખુલ્લો પ્લોટ છે, એ જગ્યા હું બતાવવા જઈ રહ્યો છું. ચાલો તમને પણ બતાવું. ચાલો છોકરાઓ. તો આ તમે જે જોઈ રહ્યા છો, આ જેટલી પણ વાડ કરી છે એ આખો ખુલ્લો પ્લોટ અમારો છે. અહીંયા પહેલાં જૂનું ઘર હતું, પણ એ વ્યવસ્થિત હાલતમાં નહીં હતું, એટલે પાડી દીધું છે. હવે જ્યારે પણ ભવિષ્યમાં અમારે બનાવવું હશે તો અમે અહીંયા બનાવી શકીએ છીએ. આ છે અમારો ખુલ્લો પ્લોટ. છોકરાઓ, આ છે અમારો ખુલ્લો પ્લોટ. આપણે ફ્યુચરમાં અહીંયા આવીશું અને ઘર જરૂર બનાવીશું. તો અત્યારે હું મારા ભાણિયાઓ સાથે ગામડાની સૈર કરવા નીકળ્યા છીએ, એન્જોય કરી રહ્યા છે. અને ગામડાનું જે એટમોસ્ફિયર છે તમે સાંભળો. એકદમ સાયલેન્ટ હું થઈ જાઉં છું. હવે તમે સાંભળજો અહીંયા પક્ષીઓનો કેવો અવાજ આવે છે. આ બધો જે અવાજ છે પક્ષીઓનો, તે આપણે શહેરોમાં બહુ જ મિસ કરતા હોઈએ છીએ, કેમ કે હવે શહેરોમાં તો હવે આવો ચકલીનો કે પક્ષીઓનો હવે અવાજ જ નથી રહ્યો. તો અહીંયા આવીને ખૂબ જ મજા આવી રહી છે. છોકરાઓ, કેવું મજા આવે છે? આ છે અમારું માલપરા ગામ. તમે જોઈ શકો છો એકદમ હરિયાળી ને ખૂબ જ મજા આવી રહી છે ગામમાં.
અત્યારે અમે ગામડાની સૈર કરવા નીકળ્યા હતા, પરંતુ ધ્રુવ સૂઈ ગયો એટલે હવે એને ઘરે મૂકવા જઈ રહ્યા છે. પછી ફરી આવીશું આપણે ગામડાની સૈર કરવા માટે. એટલે કમા દાદાના તમે 5મી પેઢી છો એમ? 4થી. હા હા. મેઘા દાદા, આલા દાદા, કમા દાદા. અચ્છા, હા બરાબર. અને આ બાજુ આપણે કમા દાદા. અચ્છા, રામૈયા દાદા રાજી. કોઈ કમ હોતે એવા મરી ગયા હોય. બરાબર. એટલે આ દુનિયામાં પાછું ભટકે નહીં એમ, એને એમના ઓલામાં લઈ લઈ. કમા દાદાના આ દાદા પેઢીના વંશજ. અત્યારે બધા છોકરાઓ કશે બહાર ફરવા ચાલ્યા ગયા છે કીધા વગર, તો અમે બધા છોકરાઓને ગોતવા માટે નીકળ્યા છીએ. બોર છે જો સુકાઈ ગયા છે. આ સૂકા બોર છે. ભીંડો છે ખુશ્બુ. ક્યાં? અહીંયા આવજો. હા ભીંડો બહાર રહ્યો. આ રહ્યો ભીંડો. કાંચીડા જેવો ભીંડો છે. ભીંડો જ છે ને? આ સરગવો છે. ક્યાં? સરગવો દેખાય. છોકરાઓનો તો અવાજ આવે છે એટલે છોકરાઓ છે. છોકરાઓ મળી ગયા. છોકરાઓ તો અવાજ આવે. ભાઈ આ જમરૂક છે. કઈ રીતે ખબર? આ જમરૂકના પાન જોઈને મને ખબર નહીં. હા જો છોકરાઓ જો નાના છોકરાઓને બી બગાડ્યા. આ કિસુ ક્યાંય બી જાય એટલે કોઈ બી છોકરાઓ સાથે એને મસ્તી કરવા મળી જ જતી હોય છે. અને આ આવી રહી છે અમારી છોકરીઓ. આ અમારા માલપરાની એકલૌતી દુકાન છે જે આવું સોડા આવું ચવાણું એવું નાની મોટી વસ્તુઓ મળે છે. આખા માલપરામાં ઓનલી ફોર વન દુકાન. સાહેબ આ એક જ દુકાન છે હમણાં? બીજી કઈ બાજુ? અંદર એટલે હજુ એક અંદર દુકાન છે પણ મેઇન રોડ પર આ સાહેબની જ દુકાન છે. અને અમે વર્ષોથી આ જ દુકાનેથી લઈએ છીએ. પહેલા અમે આવતા હતા ત્યારે 2 રૂપિયા 3 રૂપિયાની પેલી કાચની બોટલમાં સોડા આવતી હતી, પણ હવે આવી સોડાઓ પ્લાસ્ટિકમાં ચાલુ થઈ ગઈ. તો અત્યારે અમે બધા નિવેદ લઈને રૂપદેવાઈના મળે જઈ રહ્યા છીએ. ત્યાં હવે બધા અમે નિવેદ ચડાવીશું. અમારું પહેલું મળ રૂપદેવાઈનું છે, ત્યાં બધા નિવેદ ચડતા હોઈએ છીએ, તો અમે બધા ત્યાં જઈ રહ્યા છીએ. તો અત્યારે અમે આવી ગયા છે રૂપદેવાઈના મઠે. તમને બતાવું, આ છે અમારા રૂપદેવાઈનું મઠ. તમે જોઈ શકો છો આજુબાજુ ફક્ત ખેતર છે અને ખેતરની વચ્ચે રૂપદેવાઈનું મઠ છે. અમે લોકો મોટા માલપરા જઈ રહ્યા છીએ. અત્યારે અમે આવી ગયા છે ચામુંડ માતાના મઠે, જ્યાં અમારા બધા નિવેદ ચડતા હોય છે. તો ચાલો ચામુંડ માતાનું મઠ. આ છે અમારા ચામુંડ માતાનું મઠ. તો આ હતું મારું ગામ. હવે અમે અહીંયાથી જઈ રહ્યા છીએ ભગુડા માં મોગલધામ. તો ચાલો, હમણાં થોડી વારમાં અમારો છકડો આવી રહ્યો છે, તો છકડામાં જઈએ મોગલધામ ભગુડા. અમે મોગલધામ ભગુડા આવી ચૂક્યા છીએ. અત્યારે પહેલાં મંદિરમાં નથી ગયા, પહેલાં અમે પેટ પૂજા કરવા માટે આવ્યા છીએ, કેમ કે ભૂખે પેટ ભજન ના હોય એટલે અમે સૌથી પહેલાં પાણીપુરી ખાવા માટે આવ્યા છીએ. અહીંયા આપણી પાણીપુરી બની રહી છે. અહીંયા બધા વેઇટ કરી રહ્યા છે. ને અહીંયા પાછો ઝઘડો ચાલુ. અહીંયા બધા એક પ્લેટ પાણીપુરી ખાઈ ચૂક્યા છીએ. બહુ જ ટેસ્ટી છે. અને હવે બધાની એનર્જી ડાઉન થઈ ગઈ છે. મમ્મી કેવી છે એનર્જી?
બધાની એનર્જી ડાઉન થઈ ગઈ છે. એક ખુશ્બુબેન જ બહુ એક્સાઇટેડ છે. હજુ એને 2-3 સ્થળ ફરવા છે, કેમ કે મને છે રાજપરા અને રામપરા મંદિરે જવું છે એટલા. પણ અહીંયાથી ઘણું દૂર થાય છે અને કાલે અમારે જોબ પર જવાનું છે એટલે અમે ત્યાં નથી જતા. આ અમારી પાણીપુરી આવી ચૂકી છે એના થોડા માપ થઈ છે. અને આ છે તીખું મસ્ત પાણી, બહુ જ ટેસ્ટી છે. અહીંયા અમે પાણીપુરી તો ખાઈ લીધી છે, પણ સાથે અમે તવા પુલાવ પણ મંગાવ્યો હતો. પહેલા એકવાર અમે ખાઈ ચૂક્યા છીએ, આ સેકન્ડ ટાઈમ છે. ખૂબ જ ટેસ્ટી છે તવા પુલાવ. હા, અમે આવી ગયા છે ભગુડા ધામ. ભગુડા ગામ એ જ મોગલ ધામ. તમે જોઈ શકો છો કેટલું સરસ એન્ટ્રન્સ છે. અંદર જતા જ એક અલગ જ દિવ્ય લાગણી અનુભવો છો. અહીંની મોગલ માતાજીની મૂર્તિ બહુ જ દિવ્ય લાગે છે. ઘણા ભક્તો માતા પાસે અહીંયા માનતા માંગવા ખાસ આવે છે અને માતાએ એ માનતાઓ પૂરી પણ કરી છે, જે તમે જોઈ શકો છો. મંદિરની આસપાસની જગ્યા પણ ખૂબ જ સુંદર અને સ્વચ્છ છે. ભક્તોની ભીડ પણ સતત જોવા મળે છે. જય મોગલમાં. years later. તો અત્યારે અમે લોકો આવી ગયા છે અમારી બસમાં. અત્યારે અમે સુરત જઈ રહ્યા છીએ અને અત્યારે બસની અંદર જ અમે બધા પાઉંભાજીની મહેફિલ કરી રહ્યા છીએ. તમે જોઈ શકો છો બધા જ અહીંયા પાઉંભાજી જમી રહ્યા છે અને ખૂબ જ મજા આવી રહી છે. અહીંયા ધ્રુવભાઈ પાવ સાથે મજા કરી રહ્યા છે.